મહાનગરપાલિકાએ વાઇબ્રન્ટ સમયે વાવેલા વૃક્ષો સુકાઈ ગયા છે। એરપોર્ટથી ઇન્દિરા બ્રિજના આઇકોનિક રોડ પર વાવ્યા હતા ખજૂરીના વૃક્ષો। જાળવણીના અભાવે તમામ વૃક્ષો સુકાઈ ગયા છે। ડિવાઇડરની શોભા વધારવા વાવેલા વૃક્ષોની જાળવણી નથી થઈ। મહાનગરપાલિકાને પ્રોજેક્ટની જાળવણીમાં કોઈ રસ ન હોય તેવો ઘાટ સર્જાયો છે। વાઇબ્રન્ટ સમિટ દરમિયાન અમદાવાદમાં મોટા ઉપાડે મહત્વલક્ષી કામકાજ કરવામાં આવ્યું, જેમાં ઇન્દિરા બ્રિજ ખાતેનો રોડ છે પણ ડેવલપ કરવામાં આવ્યો। રોડ નિશ્ચિત રૂપે ડેવલપ થવો જોઈએ, પરંતુ જરૂરિયાત એ વસ્તુની છે કે તેનું મેન્ટેનન્સ પણ એટલી જ કાળજીપૂર્વક થવું જોઈએ, એનું રખરખાવ પણ થવો જોઈએ, પરંતુ તેનો હવે અભાવ જોવા મળી રહ્યો છે। માત્ર મોટા ઉપાડે ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તેની માવજત જ્યારે લેવાની વારી આવે ત્યારે તેનો અભાવ જોવા મળે છે। ઇન્દિરા બ્રિજ આગળ સંખ્યાબંધ રીતે રોડના ડિવાઈડર ઉપર ખજૂરીના ઝાડ લગાવવામાં આવ્યા, પરંતુ હવે તે સુકાઈ ગયેલી સ્થિતિમાં છે। સામાન્ય રીતે પાણી પાવું જોઈએ અથવા તો તેની જે માવજત કરવું જોઈએ એનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ડિવાઈડર પરના તમામ જે ખજૂરીના ઝાડ છે એ સુકાઈ ગયા છે। મહત્વની વાત એ છે કે જો કે આ જે પ્રોજેક્ટ છે એ પીપીપી ધોરણે કરવામાં આવ્યું છે, એટલે કે મનપા ઉપર તેનો કોઈ બોજો પડે તે પ્રકારની સ્થિતિ નથી, પરંતુ ક્યાંક જે પ્રોજેક્ટની અમલવારી કરવામાં આવે તો તેની કાળજી લેવી પણ એટલી જ જરૂરી છે, પરંતુ તેનો અભાવ જોવા મળી રહ્યો છે। વીવીઆઈપી રોડ કહી શકાય અને તેની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે, પરંતુ હાલ ક્યાંક તેનો અભાવ જોવા મળી રહ્યો છે। જે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું તેનો ક્યાંક અહીં અભાવ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।